આઈપીઓ કેટલું છે અને જે રોડ શો પછી તમે આ વેલ્યુએશન્સ પર કઈ રીતે અરાઈવ થયા છો? થેન્ક યુ શ્રદ્ધા. તમને જણાવવાનું થોડું સંક્ષેપ કરું. આપણે 12,500 કરોડનો આઈપીઓ છે, 2,500 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, એટલે 10,000 કરોડનું જે છે એ અમારો પ્રોમોટર જે HDFC બેંક છે એ પોતાના શેર્સ પબ્લિકને આપી રહ્યું છે. કારણ કે આજે અમે એક અપર લેયર NBFC છીએ, RBI ક્લાસિફાય કર્યું છે, એ પ્રમાણે અમારે લિસ્ટિંગ કરવાનું જરૂરી છે, RBI કીધું છે. એ લિસ્ટિંગમાં આજે જ્યારે સેબી રૂલ્સ બનાવે, રેગ્યુલેટર રૂલ્સ બનાવે, ત્યારે પ્રમોટરે પોતાનું સ્ટેક હોલ્ડિંગ ઓછું કરવાનું હોય. એને માટે એ જ રેગ્યુલેશન માટે HDFC બેંક પોતાનું શેર હોલ્ડિંગ કરે છે અને HDFC બેંકનું શેર હોલ્ડિંગ આના પછી 75% જેવું થઈ જશે. એટલે આખું જે રેગ્યુલેટરી રિજીમમાં આપણે હાલવાનું હોય અને પબ્લિક શેર હોલ્ડિંગ કરવાનું હોય એને માટે કરીએ છીએ. ઓકે સર, વ્હીકલ ફાઇનાન્સ જે છે તે તમારા બિઝનેસનું સૌથી લાર્જેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે, તો ત્યાં માર્જિન પ્રોફાઇલ કેવા રહેશે આવનારા સમયમાં? અને સાથે જ જે હાલમાં આપણે ઓટો સેલ્સમાં એક સ્લોડાઉન જોઈ રહ્યા છે, તો તમારો શું મત છે એના પર કે આવનારા સમયમાં વ્હીકલ ફાઇનાન્સ લોન સેગમેન્ટમાં પણ કોઈ સ્લોડાઉન જોવા મળશે? બહુ સારો ક્વેશ્ચન છે. મને થોડુંક 1 મિનિટ આપજો, હું તમને સમજાવું કે અમારો બિઝનેસ શું છે. આજે અમે જે બિઝનેસ ચાલુ કર્યો હતો 2007માં, એ એકચ્યુઅલી ચાલુ કર્યો હતો નેબરહુડ લેન્ડિંગથી. આજે આપણે બધા લોકેલિટીમાં રહીએ, કિરાનાવાળો હોય, સ્ટેશનરીવાળો હોય, નાનો કોઈ આપણે શું કહેવાય નળ વેચતું હોય, કાંઈ બી હોય, એ પ્રમાણે જે આખું ઇકોસિસ્ટમ હોય એ ઇકોસિસ્ટમમાં ઓપરેટ કરતાં અમે પહેલાં ચાલુ કર્યું હતું 2007માં. અને એ બિઝનેસ અમારું એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ છે, જે એસ્ટાબ્લિશ છે, જે ઓલમોસ્ટ 40% જેવું છે અમારું આજે. એના પછી આવે અમારો એસેટ ફાઇનાન્સ બિઝનેસ, જે તમે વ્હીકલ્સ કીધું. એમાં બી અમારી પાસે મલ્ટિપલ સેગમેન્ટ્સ છે. કયા છે? આજે ઉઠીને અમે નાની આપણે ટેમ્પો જોઈએ, આપણે ટ્રક જોઈએ નાનું. આજે તમારે દાર્જિલિંગ ઉપર જવાનું હોય ને તમારે કંઈ વસ્તુઓ લઈ જવાની હોય, કે તમારે આજે મેંગોઝ લઈ આવવા હોય આપણે વલસાડથી બોમ્બે એઝ એન એક્ઝામ્પલ. એ બધી રીતે માણસોને ફાઇનાન્સ કરીએ કે આજે નાની નાની વસ્તુ MSME પ્રોડક્ટ્સ છે જે લોકોને ટ્રાન્સપોર્ટ કરીને બિઝનેસ કરવું છે. સિંગલ ટેમ્પો ઓનર હોય યા 2 ટેમ્પો ઓનર હોય, એ પ્રમાણે બી ફાઇનાન્સ ઓનલી રિટેલ. એમાં બી ન્યૂ બી કરીએ અને યુઝડ બી કરીએ, પછી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ બી કરીએ, અને એની સાથે એક નાનું ટ્રેક્ટર બિઝનેસ બી છે. એક બીજું અમારું બહુ ગ્રોઈંગ બિઝનેસ છે જે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. આજે તમે ક્રોમા જાઓ, વિજય સેલ્સ જાઓ કે પૂર્વિકા જાઓ, તમને બધે આજે HDB ફાઇનાન્શિયલનો માણસ દેખાશે યા તો બોર્ડ દેખાશે. આજે લાસ્ટ 4 વર્ષમાં જે અમે એક્સપેન્ડ કર્યું છે બિઝનેસ, એકદમ ટ્રિમેન્ડસલી કર્યું છે, બરાબર? કારણ કે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે. અમે એમાં નાના છીએ. આજે 4,000 કરોડનો પોર્ટફોલિયો છે, આ 7,000 કરોડનો પોર્ટફોલિયો છે, એ લાખમાં બહુ નાનું છે. એને ડબલ કરવું હોય આરામથી પોટેન્શિયલ છે એ ધંધામાં આજે. અને માર્કેટ એવી વસ્તુ છે, આજે મેં જ્યારે 30 વર્ષથી કામ કર્યું છે, અક્રોસ ધ યર્સ હર 3-4 વર્ષે કશે ચેલેન્જ આવે અને પછી ગ્રોથ આવે. આજે તમે જુઓ ગાડીમાં પણ શું થાય, આપણે ગાડી કશે વેચી હોય કે રાખી હોય, યાર્ડમાં હોય તો વેચાશે, અને ક્યારે ક્યારે સ્ટોક બનાવે અને પછી થોડો ટાઈમ પછી વેચાય. એ ગ્રોથ સાયકલ જે તમે જોશો હર 3 થી 4 વર્ષે આવે. પણ એઝ અ કન્ટ્રી આજે તમે સવારનું પેપર વાંચો તો અમિત શાહે એક જ વસ્તુ કીધી છે, ગ્રોથ છે તો આપણી કન્ટ્રીમાં છે, બીજે કશે નથી. તો એ પ્રમાણે ગ્રોથ પોટેન્શિયલ જે આપણી કન્ટ્રીનો છે, અમારે એ જ રાઇડ કરવાનો છે. અમે ટ્રુ ભારતને સર્વ કરીએ છીએ. આજે અમારી પાસે 1100 સિટીમાં છે જગ્યા અને 1700 બ્રાન્ચ છે, 40,000 સેલ્સ માણસો છે. જે અમારું આજે ફોર્સ છે ટુ રેકન વિથ છે. અમે એક જ કંપની છે આજે ઇન્ડિયાની, મારા મુતાબિક એટલીસ્ટ, બીજાને ખબર બી હોય, જે ખાલી રિટેલ ફાઇનાન્સ કરે છે. તમે વિચાર કરો, 1,08,000 કરોડને એવરેજ ટિકિટ સાઇઝ ખાલી 1.25 લાખ ટાઈપ હોય તો તમારે કેટલા લોન આપવા પડે? આજે તમારે કોઈને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને 2,000 કરોડનું લોન આપવાનું સિમ્પલ છે, 10 જણા કામ કરીને આપી આવે. મારે અગર 2,000 આપવાની હોય તો મારે 20 લાખ કરવી પડશે. બહુ ગ્રેન્યુલર છે. એટલે આજે અગર ઇન્ડિયા ગ્રો કરે તો અમે ત્યાં જ છીએ. સર, છેલ્લો ક્વેશ્ચન હશે કે જે RBI રેટ કટ આવે આપણે જોયું, તો તમારો શું મત છે કે કોસ્ટ ઓફ ફંડ રિડ્યુસ થશે અને એના લીધે પ્રોફિટેબિલિટી વધશે, પ્રોફિટ માર્જિન્સ યા તો વધશે અથવા તો પાછલા વર્ષ કરતાં સારા જોવા મળી શકે? હું તમને એક બીજો જવાબ આપું એ પ્રમાણે. સૌથી ઇમ્પોર્ટન્ટ આજે RBI ગવર્નરનું માઇન્ડસેટ જુઓ. એ શું કહે છે? ગ્રોથ જોઈએ અને સ્ટેબિલિટી જોઈએ. એમને આજે આ પોલિસી બી લાવી, એમાં એક જ વસ્તુ કીધી છે કે તમે લોકો ગ્રો કરો, હું તમને સપોર્ટ કરું છું. તમે સ્ટેબિલિટી લાવો અને કન્સિસ્ટન્સી લાવો.
આજે અમારો પણ મત એ જ છે કે આજે જે બોરોઈંગ અમે કરીએ એમાં અમે પણ સ્ટેબિલિટી આપશું કસ્ટમરને ઇન ટર્મ્સ ઓફ વોટ દે સી એન્ડ હાઉ દે કેન બોરો.